તો વિદ્યાર્થી મિત્રો, તારા બાળકોને આઈએમપી જોઈએ છે. આજે આપણે વિજ્ઞાનના પાંચમા પાઠની અંદર આઈએમપી આપણે ભૂકંપ લાવી દઈશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને કહું કે જે તમારા વિડીયો ઉતાર છે આઈએમપીનો એ લોકો આટલું આઈએમપી કરશે તો 100% આ પાઠમાંથી આપણને 14 ગુણ મળવાની અને પૂરી સંભાવના રહેલી છે. જોઈએ આપણે 14 ગુણનો પ્રશ્ન, તેમાં આપણે પહેલો જોઈ લઈએ અહીંયા કે જો અહીંયા 2 ગુણનો પ્રશ્ન આપણી જોડે હશે કે પ્રકાશ સંશ્લેષણ વાળો, બરાબર, એ 2 ગુણમાં. પછી ફટાફટ આપણે જોઈએ આગળ તો મનુષ્યમાં પોષણની અંદર તમારે ફરજિયાત એની આકૃતિ તમારે દોરવી પડશે. એની પછી આપણે આગળ જોઈએ તો એની અંદર આપણે આવશે આગળનો પ્રશ્ન આપણો થશે જારક અને અજારક, એ 2 ગુણનો પૂછાઈ શકે. એની અંદર શું પૂછાશે તો તફાવત આવી શકે, જારક અને અજારકનો તફાવત, અથવા અલગથી એકલો જારક શોષણ વિશે તફાવત પણ પૂછાઈ શકે. પછી આપણે જોઈશું કે મેન, જે આપણો 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે તો મેન છે આપણું મનુષ્યનું હૃદય, એ આપણે જોઈશું. એમાં બીજો પ્રશ્ન એ રીતે પૂછાય કે ધમની અને શિરાનો તફાવત. આગળ જોઈએ આપણે આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો એની અંદર છે ઉત્સર્જન તંત્ર. ઉત્સર્જન તંત્ર એટલે જે આપણે કહેવાય આપણે મૂત્રપિંડ, એ પણ પ્રશ્ન 4 ગુણનો પૂછાઈ શકે આપણી અંદર. હજી એક પ્રશ્ન બીજો આપણે જોવો હોય તો મૂત્રપિંડ નલિકા, એ પણ આપણે અહીંયા પૂછાઈ શકે એવો છે, એ પણ પ્રશ્ન આપણા માટે આઈએમપી. અને લાસ્ટમાં એક પ્રશ્ન હું તમને બીજો કહી દઉં કે જે અહીંયા છે વનસ્પતિની અહીંયા પાણીનું વહન છે, આ પણ પ્રશ્ન આપણા માટે આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણો 5મા પાઠની આઈએમપી. જો કદાચ તમે આટલા પ્રશ્નો કરશો તો 100% તમે 14માંથી 14 ગુણ મેળવી શકશો અને તમે 12 માર્ક્સનું આવશે અને 2 માર્ક્સના પ્રશ્નો કાઢી પાસે તમે મેળવી લેશો તો તમને પૂરેપૂરા 14 માર્ક મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અગાઉ બીજી કોઈ આઈએમપી જોતી હોય તો ફરીથી આપણે આવી રીતે આપણે આઈએમપીનો ફોર્મ લાવીશું.